તો જલસો પડી જાય ને. ફરી જાઓ, થોડા ફરી જાઓ. બધાના ચહેરા મારી સામે કરી નાખો. હવે એના કરતા વધારે હું કહું છું એટલું સમજો તો રોજે વંદન થાય. બોલો વંદન રોજે કરવું છે? બોલો આગે ના, આગે ના. કેટલા લોકો મારી સાથે છે? લૌકિક વંદન હતું જે પૂજનથી થયું. હવે આપણે કરીએ નૈતિક વંદન જે આપણા ઘરમાં થાય. શું કરવાનું? નાની નાની વાતો કહું છું, એના પર કામ કરવાનું. એમાં સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત કરું. હવે પછી હું બોલ્યા કરું અને તમે સાંભળા કરો એવો પ્રોગ્રામ નહીં કરીએ. હવે ના 1 કલાક, સવા કલાક મારે પણ બોલવાનું છે અને તમારે લોકોને પણ બોલવાનું. હા, ધન્યવાદ, આભાર. એક ભાઈ બોલ્યા. એકવાર ઓ ટ્રાય કરું. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 40% વધારો. 60% લોકો હજી આ મોરામાં છે કે આ જાડીઓ શું કરાવશે, છતાં બી હલાવી દઉં. ફરી એકવાર, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. મારે પણ બોલવાનું છે, તમારા લોકોને પણ બોલવાનું. વાહ ભાઈ વાહ. આ ચોથી વાર જે જવાબ આવ્યો ને, એ જવાબ જો પહેલી વાર આવી જાય, દુનિયાના કોઈ માતા પિતા દુખી ન થાય. આપણે થોડુંક કરીને દેખાડો બહુ કરીએ છીએ. હું તો મારી મમ્મી માટે કેટલું કરું. બસ બસ બસ. આ દેખાડો બંધ થઈ જાય ને તોય માતા પિતા ખુશ થઈ જાય. શો ઓફ જ્યાદા કરીએ છીએ આપણે. આ શો ઓફ બંધ થઈ જાય ને તોય માતા પિતા ખુશ થઈ જાય. થોડો પ્રયત્ન કરવાની જરૂર છે ને એટલા માટે પહેલી અને મહત્વની વાત કરું છું. આજ પછી જે માતા પિતા માટે કરો, જે પણ કરો એ 100% આપીને કરો. તેમાં માતા પિતા તો ખૂણામાં જ બેઠા હોય, છતાં પણ સચવાતા નથી. એનું રીઝન ખાલી એટલું છે કે આપણા શરીર મોટા બન્યા, આપણા ફ્લેટ મોટા બન્યા, આપણા શોખ મોટા બન્યા, પણ સાલા આપણા મન બહુ નાના બની ગયા. અને એટલા માટે વંદન શીખવાડું છું. પહેલું અને મહત્વનું વંદન, સ્વીકાર કરતા થઈ જાઓ. સ્વીકાર કરો ને એટલે વંદન છે. એક્સેપ્ટ કરો ને, એક્સેપ્ટ એટલે વંદન છે. આ કોઈ નથી, આ અમારા ઈશ્વર છે એટલું સ્વીકારી લો ને એટલે વંદન છે. મકાન નથી દોસ્ત કે રિનોવેટ થઈ જશે. મોબાઈલ નથી દોસ્ત કે અપડેટ થઈ જશે. સાંભળો છો ને મારી વાલી બેન? મકાન નથી કે બદલી જશે, મોબાઈલ નથી કે બદલી જશે. આ માતા પિતા છે, આ જેવા છે તેવા જ રહેશે. સ્વીકારો એટલે વંદન છે. જેટલા લોકો સ્વીકારી શકે એનું વંદન શરૂ થઈ જાય. સ્વીકાર કરતા શીખી જાઓ. સ્વીકાર બહુ અઘરો છે. આ રોનકભાઈ ને આ સુદામા બનાવ્યો ને, એની પહેલા એક કૂવો હતો. અંકિતભાઈ, બહુ ડેન્જર કૂવો. આ કૂવામાં 1 રૂપિયો નાખો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કે મારા જીવનના, મારા પરિવારના, મારી આજુબાજુના, મારી દુનિયાના જેટલા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. એમ કરી રૂપિયો નાખ્યો કૂવામાં. 1 મિનિટમાં જાદુ થયો, ભાઈ જ ગાયબ થઈ ગયા. સંભળાય છે? સમજાય છે? હું સમજાવું, બીજી શરતથી પ્રોગ્રામને ચલાવવું. જેટલા પણ લોકો બેઠા છે, 2 મિનિટથી વધારે આ દુનિયામાં કોઈ કોઈને સાંભળે નહીં. એટલે દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો. તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય, તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જાય. હલો. આમ ફરી જાઓ બે ભાઈ, આમ ફરી જાઓ. ફેરો, મોડલ ફેરો, 160 ડિગ્રી, 180 કરો. બરાબર છે. હલો. ચાલો થોડોક ફેરફાર કરી. હવે મને હાય નહીં કહેતા, પણ બધાની ઈચ્છા હોય ને કે આપણો દીકરો તો રામ જેવો થાય. રામ જેવો દીકરો જોતો હોય, દશરથ જેવા બાપ થવું પડે. હોય ખોટી વાત જાણી સમજાણી માનવી પડે ને મરતા મરતા પણ રામ 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 શબ્દ ઉચ્ચારવો પડે. હું તમને હલો કહીશ, તમારે મને રામ કહેવાનું. હલો. એ બાને રામનું નામ તો લેવાય. હલો. ક્યાં વાત છે, વાહ ભાઈ વાહ. અને બહુ મહત્વની શરત છે, જે ચોથી શરત છે, સ્વીકાર. આ પ્રોગ્રામ થશો, ઘરે પહોંચશો, ઘરે તમારા બાજુવાળા પાડોશી નહીં હોય, તમને પૂછશે ક્યાં ગયા હતા, તમે કહેજો અમારો છોકરો જ્યાં કામ કરે છે ને બધા બહુ સારા છે. હો ભાઈ, તમને બોલાવ્યા હતા, અમારું પૂજન કર્યું ને એ મજા એની બી હું શીખવાડ્યું તો કે ભાઈ આપો તો બહુ સારી સારી વાતો કરતો હતો, પણ બધું તમારા મોટી વહુના કામનું હતું. અંકિતભાઈ ને એની આખી ટીમ છે ને બહુ સારું કામ કરે છે. આજે વડીલો હોય ને એમને યાત્રા કરાવે, જાત્રા કરાવે. એમના માટે સંસ્કૃતિ ધામ બનાવવાના છે કે જ્યાં માતા પિતાને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવાના છે. પણ એમના માટે જોરદાર તાળીઓ પાડો. બહુ સારું મજાનું કામ છે. બધા દાતા છે એમના. અને વિજયભાઈ ને એ લોકો પણ એમાં દાતા તરીકે જોડાયા છે. ફરીવાર એમના માટે તાળી પાડો. આ નાની વાત નથી દોસ્તો, સેવાનું કામ છે. બીજાના માતા પિતાને સાચવવાનો વિચાર ત્યારે આવે જ્યારે આપણે આપણા માતા પિતાને સાચવતા હોય. બોલો વડીલ, સાચું કહું છું?
એક નાનકડો ફેરફાર છે, સ્વીકાર કરતા થઈ જાઓ. સ્વીકાર એ સુધાર. મારી બધી જ બહેનોને જોડું છું, સાંભળજો. બહેનો ઘરે હોવ, તમે આખો દિવસ કામ કરી મહેનત કરીને ભાઈઓ ઘરે આવે, બેડરૂમમાં આવે, તમારી બાજુમાં બેસે, તમે શરૂ કરો, હે ભાઈ આજ આવું થયું, આવું થયું, આવું થયું, અને શરૂ કરે, આવું થયું, 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 આવું થયું. ભાઈ કંટાળીને ઘરની બહાર નીકળે, એક કામ કરું, ઘડી બા પાસે બેસું, બા હિંડોળે ઝૂલતા હોય, ઝૂલો ઝૂલાવું, મમ્મીની બાજુમાં બેસે, મમ્મી શરૂ કરે, ભઈલા આજ આવું થયું, આવું થયું, આવું થયું. અમારા જો કાઠિયાવાડ બાજુના બા હોય તો મારા હાવસ, મારા દીકરા સાંભળ, આજ આવું થયું, આવું થયું, આવું થયું. છોકરા નક્કી નથી થતું કે અમારા ઘરમાં પ્રોબ્લેમ શેનો, થોડોક બદલાવ. આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, એમ બોલતા બોલતા ખાલી જો એક વાક્ય બોલી જાઓ કે આ જગ્યાએ ભૂલ મારી હતી સાહેબ, આપોઆપ બંધન થઈ જાય. ભૂલ સ્વીકારો એટલે બંધન થઈ જાય. ભૂલ સ્વીકારાતો નથી એટલે પ્રોબ્લેમ થઈ ગયો છે. બંધન ત્યાંથી શરૂ થાય. ભૂલ સ્વીકારો એટલે બંધન થઈ જાય. સ્વીકાર કરવાથી કામ થાય. કોઈ એક વ્યક્તિ સહન ના કરતો હોય તો પરિવાર ટકે નહીં. જેટલા પણ બા બેટા રાખો રાખો બા, એમ જ રાખો, કાંઈ નહીં થાય. ભલે તોય રાહ, જરાય ચિંતા નહીં, જાઓ. હા જઈ આવો, કાંઈ વાંધો નહીં. તો વડીલો એટલે તકલીફ હોય તો તરજી આવો, એનાથી મને પ્રોબ્લેમ પણ નથી. સ્વીકાર કરો એટલે બંધન છે ભાઈબંધ. જે ઘરમાં વડીલની ઇજ્જત થાય ત્યાં બંધન આપોઆપ થઈ જાય. કેસ પગડે સુધારે તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરમાં બેઠા છોકરાવાળાને પૂછે કે તમારા ઘરે જૂનું ફર્નિચર છે, તમારા ઘરે ડસ્ટબિન છે, આ જૂનું ફર્નિચર કોણ છે ખબર? આ બેઠા નાની નાની બાબતો છે, પણ સ્વીકારો તો સુધાર થાય સાહેબ. બંધન કહું છું, સ્વીકારી લો. આવું જ હોય. મહારાજ માતા પિતા છે, બંધન આપોઆપ થઈ જાય. આ જેટલા દાદાઓ બા તાલી પાડે છે ને, એને આજે એનો પ્રશ્ન હું બોલી રહ્યો છું. તમને એમ લાગે કે આ વાત કામની છે, તમને એમ લાગે કે આ વાત મારા જીવનમાં બદલે એવી છે, તમને લાગે કે આ વાતથી મારા ભવિષ્યનું અને મારા પરિવારનું નિર્માણ થશે, મુઠ્ઠી વાળો થોડી પાછળ લઈ જાઓ, કહેવાનું જય હો, તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી પહોંચી ગઈ. સ્વીકાર કરો તો બંધન છે, એક્સેપ્ટ કરો તો બંધન છે, થોડું કોલોબરેટ કરો તો બંધન છે, થોડું સમાધાન કરો તો બંધન છે. આમ જો ભાઈબંધ ખોટું ના લગાડતા, પણ આમ જો શાક બનાવો ને, શાક તો 12 કલાક પછી બગડી જાય, કેમ કે એમાં કોઈ સ્વીકાર ન કરે, જેવા છેવા પ્રેઝન્ટ થાય. પણ અથાણું જોવું કેવું કામ કરે. જો બંધન કરવું હોય તો અથાણા જેવા બની જાઓ. અથાણામાં કેરી કેવી હોય? ખાટી. ગોળ કેવો હોય? ગળ્યો. મીઠું કેવું હોય? ખારું. ચટણી કેવી હોય? તીખી. જીરું કેવું હોય? સ્વાદ વગરનું. તેલ કેવું હોય? કોઈની સાથે ભળવા ન દે એવું. પણ આ બધાને ભેગા કરે. 10-12 પ્રકારના બીજા મસાલા આવે, કોઈનો સ્વાદ ન હોય. કોઈનો સ્વાદ ન હોય ને ભાઈબંધ, તો અથાણું વપરાય ક્યાં? કોઈનો સ્વાદ લાવવો હોય ત્યાં. શાક 12 કલાકમાં બગડી જાય, અથાણાને 12 મહિના કાંઈ ન થાય. ભલા માણસ, જે ઘરમાં સમાધાન છે, જે ઘરમાં સ્વીકાર છે, એ પરિવાર ટકે છે. બોલો હા કે ના? આજ પછી સ્વીકાર કરી લો કે આ આપણા માતા પિતા, આપણા ઈશ્વર છે. સ્વીકારથી સમાધાન થાય છે. કોકની નાનકડી અમથી કાચની બારી જોઈને પથ્થર ના ફેંકાય યાર. આપણો આખો બંગલો કાચનો છે. સ્વીકાર કરીએ તો બંધન છે. સ્વીકાર વગર બંધન ન થાય. સ્વીકાર થાય તો બંધન આપોઆપ થાય. બેઠેલા બધાને કહું છું, ઘરમાં ખાલી 3 સિમ્બોલ એડ કરો તો બંધન થઈ જાય. બોલો 3 સિમ્બોલ. આ 3 સિમ્બોલ જો આપણે ઘરમાં ખાલી કરીએ, 3 એક્શન છે તો દુનિયા છે, અને આપણાથી જ આ જીવનને આધાર બનાવવાનો છે. અને સ્વીકાર થઈ ગયા પછી આ 3 સિમ્બોલ કરવાના તો કામ લાગશે. થોડીક આંગળીને આમ કરો, થોડીક આવી રીતે આમ બરાબર બતાય એમ કરો, થોડી ઉપર લઈ જાઓ. વાહ પપ્પા તમે કરો, છોકરાઓને કયો વાહ, જોરદાર. થોડું જોરથી બોલો, મને સંભળાય. બોલો વાહ, ક્યા બાત હે. આ સોફા વાળા અલગ દેશમાંથી આવ્યા છો, અફઘાનિસ્તાનથી. તમે કરો. હા બોલો વાહ, ક્યા બાત હે, જોરદાર, જબરદસ્ત, કાંઈ નો ઘટે. જો આખા દિવસમાં એક વાર મારી વાલી બેન બાને આમ કહી દઈએ ને, વાહ, પ્રશ્નો સોલ્વ. ભગવાન તારું બધું કરે. અને બા જો આખા દિવસમાં બેનને એમ કહી દે કે વાહ, તો પ્રોબ્લેમ સોલ્વ. બોલો હા કે ના? એ આ દુનિયામાં બધાય કાંઈ સૂર્યના તાપથી નથી મળતા. તો કાંઈ કરવાનું નથી. જે બેનની 5000 ની સાડી હોય એની બાજુમાં જઈને કહેવાનું વાહ, તમારા બધાના પરિવારને ભેગા કર્યા છે.
આ 3 લોકોને આ પ્રોગ્રામ પતાવીને જાઓ ત્યારે ખાલી એકવાર વાહ કહી દેવો ને તો એનું કામ થઈ જાય યાર.